અંજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર અભિયાન અંતર્ગત શાક માર્કેટમાં ચેકિંગ દરમિયાન અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતા પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા નગરપાલિકાની ટીમે કાર્યવાહી કરી અંદાજે રૂ. 8,000 કિંમતનો જથ્થો કબજે લીધો હતો. આ કામગીરી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન શાક માર્કેટના છૂટક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ સતત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં લારી ગલ્લા તથા વેપારી પેઢીઓમાં પણ કડક ચકાસણી હાથ ધરવામાં આવશે. સાથે જ શહેરજનોને પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ બંધ કરી સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત અંજાર બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.